આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઋષિ કપૂર પર આરોપ છે કે એમણે પોતાના ચાહકોને નિરાશ કર્યા. ઋષિજી, રોમેન્ટિક હીરો તરીકે તમને જનતાએ ઘણો પ્રેમ આપ્યો. 25 વર્ષ નોન સ્ટોપ લોકોએ તમને પ્રેમ આપ્યો. લોકો વિચારતા હતા હજી 4-5 વર્ષ ચાલી શકો, તમે વચ્ચે જ છોડી દીધું. શું કરું, શરીરે છોડી દીધો મારો સાથ. એવું છે રજત બાબુ, થયું એક સમય એવો આવી ગયો હતો જ્યારે મારી પત્ની નીતુએ મને કહ્યું કે મેં પણ મારી પોતાની જાતને પણ કહ્યું કે હવે મને કંટાળો આવે છે ફિલ્મોમાં. હું માત્ર જર્સી પહેરીને ઊંટી સ્વિટ્ઝરલેન્ડ જઈને માત્ર ગીત ગાઈ રહ્યો હતો, ઝાડની આસપાસ હિરોઈનની સાથે ભાગી જ રહ્યો હતો. હા, પૈસા બનાવી રહ્યો હતો, પણ એક્ટિંગનો જે મને શોખ હતો એ મને કોઈ એવા રોલ્સ મળી ન રહ્યા હતા. તો મેં વિચાર્યું કે હવે એ છોકરાઓ પણ નવા આવી ગયા હતા. સલમાન, શાહરૂખ, આમિર. આ સન 1996-97ની વાત કરી રહ્યો છું, 98ની વાત કરી રહ્યો છું. તો મેં વિચાર્યું કે હું વોલેન્ટરીલી મારા આ કરિયરને છોડી દઉં. બહુ થઈ ગયું, 25 વર્ષ સતત કામ કરવું. 78 થી 98 સુધી. 98માં મારી ફિલ્મ કારોબાર આવી હતી. એ ત્યાં સુધી કામ કરવું એક ઘણી મોટી એક ઇનિંગ હોય છે, જે કે ઘણા ઓછા લોકોએ કદાચ એને હાંસલ કરી છે. તમને કામ આપવાનું ડાયરેક્ટર પ્રોડ્યુસરે એટલે બંધ કરી દીધું કેમ કે તમે ખાવા પર અને પીવા પર વધારે ધ્યાન આપ્યું. આ પણ છે કે એક અમારા કપૂર ખાનદાન અને પરિવાર પર જે એક દોષ છે, ખાવા પીવાનો જે શોખ છે. તો સર, મેં એ સમયે થોડી પોતાની જાતને છોડી દીધી અને પછી 1999થી લઈને હમણાં સુધી હું કેરેક્ટર રોલ્સ કરી રહ્યો છું. ઘણી મજા આવે છે. હવે જઈને મને કંઈ કામ કરવાની તક મળી છે. હું અમુક રોલ્સ કરી રહ્યો છું જેમાં મને મજા આવી રહી છે, અને હું આશા રાખું છું કે તમને પણ મજા આવે. પણ ઋષિજી, જેટલું સક્સેસ તમને મળ્યું, પહેલી ફિલ્મ બોબી જે રીતે સુપરહિટ થઈ, તમારે તો ચાલતા જ જવું જોઈતું હતું. હું એ તોફાનથી લડી રહ્યો હતો, એ આંધીથી લડી રહ્યો હતો. એક્શન એરા જમાનો હતો, અને એ તોફાનનું નામ હતું અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનનો દોર હતો. અમિતાભ બચ્ચન એંગ્રી મેનનો સમય હતો. દરેક હીરો બંદૂક ઉઠાવીને મુક્કાબાજી કરતા, ખંજરની સાથે બેનર પર, અને હું એક બિચારો માણસ હતો જેના હાથમાં માત્ર ગિટાર હતો. હમણાં તમે જ્યારે મારી એન્ટ્રી થઈ, તમે કહ્યું કે હું મ્યુઝિકલ હીરો, ડાન્સિંગ હીરો છું. હું ક્યારેય નહોતો ઈચ્છતો કે મારું આવું કોઈ ઇન્ટ્રોડક્શન થાય. હું ઈચ્છું છું કે મારું ઇન્ટ્રોડક્શન થાય કે હું એક કલાકારની હેસિયતથી આવ્યો છું, કેમ કે હું ઈચ્છું છું કે હું તમારું દિલ ખુશ કરું, તમારું દિલ જીતું, કલાકારની હેસિયતથી. આ ઇન્ટ્રોડક્શન એટલે થયું કેમ કે બોબીમાં જે તમારો રોલ હતો એક રોમેન્ટિક હીરોનો હતો. બોબી સર થઈ ગયા એ વાતને 44 યર્સ બેક યાર. કાલની વાત થોડી છે. હું એ વખતે બાળક હતો, નાનો હતો. હું શું 20 વર્ષનો હતો, 21 વર્ષનો હતો. પણ એના પછી તમારી જેટલી ફિલ્મો આવી જે સુપરહિટ થઈ, દરેક ફિલ્મમાં તમે રોમેન્ટિક અને 23 નવી હિરોઈનો સાથે તમે કામ કર્યું. વાત સાચી છે તમારી. જી હા, મેં કહેવાય છે કે કદાચ 63થી પણ ઉપર હોય. તમારાથી એ પણ હું ખુલાસો કરવા ઈચ્છું છું કે આજની તારીખમાં જે પણ આપણી જજ સાહેબા છે, બેઠા છે, એ પણ એક સમયે મારી હિરોઈન બનવાના હતા. એમનું પણ પહેલું પિક્ચર મારી સાથે થવાનું હતું બોબીના પછી જ. રાજ કપૂર સાહેબે એમને કલકત્તામાં જોયા હતા બોબીના પ્રીમિયર પર, અને એમને રિક્વેસ્ટ કરી હતી કે તું જો પિક્ચર કરવા ઈચ્છતી હોય તો કામ, તો ઘણો આનંદ થશે. તો એમના વાલિદ સાહેબે કદાચ ના સમજી કે ઉંમર નાની હતી એ વખતે, એમની ઈચ્છતા હતા કે ભણવાનું આગળ કરે, પણ એ 23નો આજે 24 નંબર હોત જો એ પણ મારી સાથે હોય. પણ એ સાચું છે કે બોબી બાદ જે હીરો હતા એમની ઉંમર થોડી ઓછી થઈ ગઈ હતી, અને તમારી ઉંમર એટલી ઓછી હતી કે તમને તમારી ઉંમરની હિરોઈન નહોતી. બિલકુલ સાચું તમે કહ્યું. આ કહેવું ઘણું જરૂરી છે. થયું એ કે બોબીના પહેલા જેટલી તમામ ફિલ્મો બનતી હતી એ બધી રેગ્યુલર મેચ્યોર હીરોની સાથે બનતી હતી. બોબી પહેલી ફિલ્મ હતી જે ખરેખર હકીકતમાં ટીનેજરોની સાથે બની. મારી ઉંમર કદાચ 20 વર્ષની હતી કે 19 વર્ષનો હતો હું, અને ડિમ્પલ મારાથી 6 વર્ષ નાની હતી.
તો સાચા અર્થમાં એક રિયલ ટીન એજ ફિલ્મ બની અને રજૂ કરવામાં આવી હતી, જેવી બોબી હિટ થઈ, જે એક મીડિયમ હતો એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. જેમ કે માનવામાં આવતું હતું કે પહેલાના જમાનામાં જેટલા હીરો હતા એ મર્દ હતા અને જેટલી હિરોઈન્સ હતી એ મહિલાઓ હતી. બોબીના રિલીઝ થયા બાદ જેટલા હીરો હતા એ છોકરાઓ થઈ ગયા અને હિરોઈન જે હતી એ છોકરીઓ થઈ ગઈ. આ રાતોરાત અમુક એવા સિનિયર્સ એક્ટર્સે પણ એમને કોલેજ જવાના રૂલ્સ બંધ કરી દીધા હતા. તો સર આ સાચી વાત છે. પણ આ સચ્ચાઈ એ પણ છે કે એક હિરોઈન એવી મળી જેની સાથે તમે 12 ફિલ્મો કરી નાખી. આ કોણ છે? આ તો મારી પત્ની જ છે એકચ્યુઅલી, બીજું કોઈ નથી. 12 નહીં, 11 હતી અને હવે મારી સાથે 14 થઈ ગઈ છે. નીતુની સાથે મેં 14 ફિલ્મો કરી છે. તો એવું શું જોયું તમે કે એકની સાથે 14 ફિલ્મો કરી? મેં પહેલા એ સમય જોઈ લીધું હતું કે આનો જ સાથ છે તો 14 નહીં કર્યો તો મને માર પડતો હતો. જેમ આજના જમાના જે હીરો છે મહેનત કરે છે, તમારો દીકરો જો ગિટાર વગાડશે તો આખા 3-4 મહિના ટ્રેનિંગ લેશે, તો તમે પણ એવી જ મહેનત કરતા હતા? એવું તો નહોતું થતું. તમારામાંથી ઘણા લોકો સમજતા હશે કે હું ગિટાર વગાડું છું કે ડફલી વગાડું છું કે હું ટ્રમ્પેટ વગાડું છું. હું કંઈ નથી આવડતું મને. હું તમને બધાને માત્ર બેવકૂફ બનાવું છું. હું એક અભિનેતા હોવાની હેસિયતથી હું તમને લોકોને કન્વિન્સ કરું છું કે હું વગાડી શકું છું, કેમ કે આ મારું પ્રોફેશન છે અને હું તમને કન્વિન્સ કરું છું. મને ડાન્સ કરતા નથી આવડતું. જેમ કે આજની તારીખમાં જે ડાન્સ થાય છે, હું તો ઉપરવાળાનો ઘણો આભારી છું કે આ દોરમાં હું નથી. ક્યાં નહીં તો હું મરી ગયો હોત. જે રીતે આજના ડાન્સિંગ થાય છે એ તો મારાથી તો આવું ક્યારેય થવાનું નહોતું. અને એ પણ આટલા વજન સાથે. એ તો વજન તો હવે થઈ ગયું ને. વજન તો હવે થઈ ગયું, એ વખતે તો નહોતું ને. તો એ છે કે જો હું તમને કહ્યું કે સાચી નિયતથી કામ કર્યું, મહેનત કરી. એવું નહોતું કે થઈ જતું હતું. અને આજે એનું જે પરિણામ એ છે કે આજે તમે અદાલતમાં બેસાડ્યો એને માટે જ આટલો લાંબો સમય મેં કામ કર્યું. તો આજે મારી જે મેં એમને પહેલાં આવીને જ કહ્યું કે લેવોજી મારી ગરદન લઈ આવ્યો છું, તમારી ચોખટ પર જે કરવું તે કરી લે. પણ એ સાચું છે કે જેને લોકો એઝ અ હીરો પ્રેમ કરતા હતા, એઝ અ નાયક પ્રેમ કરતા હતા, જ્યારે કેરેક્ટર આર્ટિસ્ટ બન્યા તો ખલનાયક બની ગયા, વિલન. હું સમજુ છું જે એક શું કહે છે એને કહે કે ટ્રુ આર્ટિસ્ટ જે હોય છે દરેક રીતે એણે દરેક પ્રકારના રોલ કરવા જોઈએ. એક કોમેડિયનનો રોલ મેં કર્યો છે, સિરિયસ રોલ કર્યો છે, મેં એક ખલનાયકનો રોલ કર્યો છે. હાલમાં જ મારી એક સોશિયલ ફિલ્મ આવી રહી છે, ઘણી એક મજેદાર ફિલ્મ છે. એ પણ એમાં તો જુદા જુદા રોલ કરવામાં તો મજા આવે છે. તો મેં કહ્યું હતું ને કે એ જ પહેલાં શું કરતો હતો, હું માત્ર ગીતો જ ગાતો હતો, જર્સી પહેરીને હિરોઈનની પાછળ ભાગી રહ્યો હતો. તો હવે જેને કંઈ કામ કરવાની તક મળી છે અને મને આ વાતની ઘણી ખુશી થાય છે કે મને ઘણી ખુશી થાય છે 90 વર્ષના દાદાજી બનીને. હા જો બિલકુલ. તમે જ કહો કેટલા આર્ટિસ્ટ કરી શકે છે. મારા મતે મેં કદાચ 25-26 દિવસ કે કદાચ એનાથી એકાદ દિવસ ઓછું કામ કર્યું છે ફિલ્મમાં. અને આ ફિલ્મમાં અને દરરોજ તમે ડાયરેક્ટર સાથે લડતા હતા. હા, પણ આ બધી તમને ખબર છે, એમને ખબર છે. મને 5.5 કલાક લાગતા હતા કે મેકઅપ કરવામાં. હું સવારે 5 વાગે ઉઠતો હતો, તો સમજો 6 વાગ્યાથી લઈને 11:30-12 સુધી હું મેકઅપ કરતો હતો. એના પછી હું જતો સેટ. જેટલા દિવસ મેં કામ કર્યું છે, મેં ડિરેક્ટર સાથે એટલે ઝઘડો કર્યો હતો કે ક્રિએટિવિટી પર કોઈ ઝઘડો નથી કર્યો. હું એક્ઝિક્યુશન પર ઝઘડો કરતો હતો. એક્ઝિક્યુશન એટલે કે શોટ ક્યાંથી લેશો, તો એ ઈચ્છતા હતા કે શોટ દરેક એંગલથી લેવામાં આવે. હું એક કલાકાર છું, જે હું પોતાની જાતને સમજું છું. હું એક સ્પોન્ટેનિયસ સ્કૂલથી છું, ઘણી નેચરલ સ્કૂલનો એક્ટર છું. હું કોઈ મેથડ એક્ટર નથી. જો કે હું ઘણી ઇજ્જત કરું છું દરેક એક્ટિંગ સ્કૂલની હું ઇજ્જત કરું છું. પણ મારી સ્ટાઇલ જે છે એ એકવાર કરી શકું છું, હું 2-3-4 વાર કરું તો સ્ટેલ થઈ જાઉં છું. અને ઈચ્છતા હતા કે હું દરેક ડિરેક્શનથી એ જ શોટ લઉં, તો હું એમને ડિલિવરી નહોતો કરી શકતો. હું સ્ટેલ થઈ જતો હતો એઝ એન એક્ટર. તો મારો ઝઘડો આ વાતનો થતો હતો કે ભાઈ તું મને જણાવો કે મારો મેઇન એંગલ કયો છે. બિલકુલ હું વિરુદ્ધ હતો કે એ નહીં કરે, દરેક એંગલથી મારો શોટ લે, કેમ કે મારાથી થતું નહોતું.
પણ ફિલ્મ જોયા પછી મેં જ્યારે જોયું તો મેં કહ્યું કે ભાઈ તું સાચો હતો, હું ખોટો હતો. બની શકે છે કે હું ઓલ્ડ ફેશન્સ છું, ઓલ્ડ સ્કૂલ છું. હું તમારા જેવા લોકો સાથે આજે હરીફાઈ નથી કરી શકતો, કદાચ ખભેથી ખભો નથી મડાવી શકતો હું, પણ જે પણ હોય એન્ડ રિઝલ્ટ વોઝ ગુડ. શું એન્ડ રિઝલ્ટ કપૂર એન્ડ સન્સનું સારું હતું કે નહીં? આટલા લાંબા કરિયરમાં એવી પણ તકો છે જ્યાં તમે ફિલ્મને ના પાડી અને પછીથી તમને લાગ્યું કે ભૂલ થઈ ગઈ? ઘણી આવી ફિલ્મો છે. એક ફિલ્મ હતી જેણે મિથુન ચક્રવર્તીને ઘણો મોટો સ્ટાર જી હા, બનાવી જી દીધો. હા. ફિલ્મ હતી શું નામ હતું? પ્યાર ઝુકતા નહીં. એના પ્રોડ્યુસર હતા બોકાડિયા સાહેબ. તો એમણે પિક્ચર નીતુ સાથે બનાવી હતી પહેલા. તો એમણે ઘણી વિનંતી કરી હતી, ઘણું ઈચ્છ્યું કે હું એમની ફિલ્મમાં કામ કરું, પણ મેં એટલે નહીં કરી કારણ કે એ વખતે મારી નાસિર હુસૈન સાહેબની ફિલ્મ આવી રહી હતી, ઝમાનત કો દિખાના હૈ, અને એમાં હું નાસિર સાહેબનો ટિપિકલ હીરો હતો. હું those white shoes, guitar on the shoulder, ટિપિકલ ઇમેજ હતી. અને પ્યાર ઝુકતા નહીંમાં મારો રોલ હતો એક 4 વર્ષના બાળકના બાપનો. તો મેં વિચાર્યું, તો જુઓ એટલું તો મારું મગજ નહોતું ચાલતું કે હું જો કોઈના બાપનો રોલ કરીશ તો મારી ઇમેજ પર જરા કંઈક પ્રોબ્લેમ થઈ જશે, અને મારે નહીં કરવો જોઈએ. અને એ પિક્ચર સુપરહિટ થઈ ગઈ. મેં ના પાડી નાનકડી વાત પર, અને દેટ્સ ઓકે. એ લક અમે દરેક માણસ સાથે થાય છે. અમજદ ખાન સાથે થયું હતું. હાઉ હી ગોટ શોલે. પહેલા તો એ ડેનીને ઈચ્છતા હતા, પ્રેમનાજીને ઈચ્છતા હતા, એન્ડ ધેન હાઉ હી રોડ ઓન અમજદ. તો આ એક વાત થાય છે મારી ઇન્ડસ્ટ્રીમાં, થાય છે. મિસ ધ બસ, ગેટ ધ બસ, એ જ વાત છે. પણ તમને સૌથી મોટી બસ મળી જે રાજ કપૂર સાહેબે આપી? રાજ કપૂર સાહેબ મારા ફાધર જ નહીં, મારા ગુરુ પણ છે. જે પણ કંઈ આજે જાણું છું એમને કારણે જાણું છું. એમણે મારી સાથે 3 ફિલ્મો બનાવી છે. મેરા નામ જોકર, બોબી અને પ્રેમ રોગ. 3 ફિલ્મો પોતાની સમયની એ સમયે ઘણું એમનું ઇમ્પોર્ટન્સ રહ્યું છે. તો હું તો એમનો ઘણો આભારી છું કે હું એ ફિલ્મોનો ભાગ હતો. રાજ કપૂર સાહેબના કામ કરવામાં અને બાકી ડાયરેક્ટર્સની સાથે કામ કરવામાં શું તફાવત લાગી તમને? રાજ કપૂર સાહેબ એક એક્ટર પણ હતા. તો એ સમજતા હતા કે દુવિધા શું છે, એક્ટરની શું છે, અને તે બતાવતા હતા કે કેવી રીતે પરફોર્મ કરવાનું છે. તો એ ઇઝી થઈ જતું હતું એક એક્ટરને, કેમ કે એ ઇમિટેટ કરતા હતા. તો મારી સાથે ક્યારે એવું થયું નહીં. એમણે છોડી દીધો મને કે તું પરફોર્મ કર. જેમ કે હું તમને એક બનાવું કહું. બોબીમાં મારો જિંદગીનું પહેલું ગીત મારે ગાવાનું હતું. મેં શાયર તો નહીં. તો હું ઘણો એક્સાઇટેડ હતો કે મારે ગીત પણ પહેલ હીરો તો બની રહ્યો છું, તો મારે ગીત તો ગાવું પડશે. તો સેટ પર પહોંચ્યો. ચીફ આસિસ્ટન્ટ જે હતો, વન ઓફ ધ આસિસ્ટન્ટ, મારો બાળપણનો મિત્ર રાહુલ રાવેલ, HS રાવેલ સાહેબનો દીકરો. તો મેં એમને પૂછ્યું કે યાર આજના ડાન્સમાં ડાન્સ માસ્ટર કે કોરિયોગ્રાફર કોણ છે? તો કહ્યું કે કોઈ નથી આવ્યું હજી. મેં કહ્યું કોઈ નથી આવ્યું, શું થયું? ચૂપચાપ જઈને પૂછ્યું કોણ છે ભાઈ, ગીત ગાવાનું છે મારે, કઈ રીતે ગાઈશું? રાજ સાહેબ આવી ગયા સેટ પર અને લાઇટિંગ બાઇટિંગ કરી લીધી. બોલ્યા હા રેડી છો તમે? હું મારા ફાધરને ક્યારે પપ્પા, ડેડી કે એવું કંઈ કહેતો નહોતો, સાહેબ કહેતો હતો. HS. તો પૂછ્યું સાહેબ કોઈ ડાન્સ ડિરેક્ટર નથી? એસે કહ્યું શું જરૂર શું છે? તું ગીત ગા, ઉભો રે ગીત ગા. તો મેં સાહેબ મને તો આવડતું નથી, બધું આવડી જશે, ગાઈને બતાવ. તો થયું એવું કે એમનું એ વિચારવું હતું કે જો કોઈ ડાન્સ માસ્ટર હું બોલાવતો તો તું એની નકલ કરતો, એ બતાવતે, અને એમની નકલ તારા સિનિયર એક્ટરે કરેલી છે. તો લોકો કહે કે આ ઋષિ કપૂર રાજેશ ખન્નાની એક્ટિંગ કરી રહ્યો છે, ધર્મેન્દ્રની કોપી કરી રહ્યો છે, કે શશી કપૂરની કોપી કરી રહ્યો છે. કારણ કે ડાન્સ માસ્ટર શીખવાડે છે ને તું કરવાનું છે. એ તું કોઈ તારી જાતને પોતાની છબી બનાવ, પોતાની આઈડેન્ટિટી બનાવ, તું ગા. તો તમે જ્યારે જોશો મેં શાયર તો નહીં ગીત, તો મેં કેટલો ઓકવર્ડ છું એ ગીતમાં. ક્યારેક હાથ આમ ઉચક્યો છે જેમ કે પોલીસ પણ ઉઠાવે, જેમ કે અમે આવું કર્યું છે. મને કંઈ આવડતું નહોતું બિલકુલ, ના કે હમણાં આવડે છે કંઈ પણ. મને ત્યારે પણ કંઈ નહોતું આવડતું, હજી પણ નથી આવડતું. તો હું સમજુ છું ધીસ ઇઝ એન ગુડ એજ્યુકેશનલ મૂવમેન્ટ ફોર મી, કે મને છોડી દીધો, પાણીમાં ડૂબાડી દીધો કે ચાલો હવે હાથ પગ મારો. તો ત્યાંથી કદાચ મેં હાથ પગ મારવાનું શીખ્યું, પોતાની જાત પર થોડો વિશ્વાસ કરતા શીખ્યો કે હા હું કરી શકું છું. અને બીજી વાત એ કે મને શીખવાડવામાં આવ્યું કે જ્યારે પણ ગીત ગાઓ, જે પણ ગીતની વોઇસ હોય છે, પિચ, એને મેચ કરો. આપણે મોટે ભાગે જોઈએ છીએ કે ગીત ગાતા હોય ઊંચી પીચમાં ગાય છે, અને મોટી મહેરબાની ઘણી આપણા પર મહેરબાની રહ્યા છે કે બીજા હીરો જે આમ ગાતા હોય છે, અરે એને મેચ કરો. તમારી નસો અહીંયાથી દેખાવી જોઈએ, ફૂલવી જોઈએ, લાગવું જોઈએ ઓડિયન્સને કે નહીં યાર આ સાચે ગઈ રહ્યો છે ગીત. તો એકવાર રણવીરે મને ફોન કર્યો, બસ એક જ વાર એણે મને પૂછ્યું હતું કે તમે મને કોઈ ટીપ આપી શકો છો ગીત ગાવા માટે? મને ઘણી પેલી થઈ રહી છે. એસે તું યાર રાજ કપૂરનો પૌત્ર છે, ઋષિ કપૂરનો દીકરો છે, અને તું પૂછી રહ્યો છે મને આ?
તો બોલે મને નથી આવડતું. આઈ સેડ એટલું ઊંચું ગા કે તારી જે હિરોઈન છે એ તારા પર આરોપ લગાડે કે તું આટલો બેસરો છે અને આવી રીતે ગીત ગાય. મારી સાથે તો દરેક વખતે એવું થયું હતું. જેટલી હિરોઈનો હતી આસપાસમાં કહેતી હતી કે તમે આટલું બેસરું નહીં ગાઓ, પણ એ ઓડિયન્સ થોડી સાંભળવાની છે. એ તો જાણશે કે આ કિશોર કુમાર ગાઈ રહ્યો છે કે રફી સાહેબ ગાઈ રહ્યા છે. તો સર મેં એ પણ ઈચ્છ્યું, જેમ કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, મેં ગિટાર વગાડી, ડફલી વગાડી, તો મેં એ પણ ઈચ્છ્યું કે હું ઊંચા સુરમાં ગીત ગાઉં જેથી લોકોને કોઈ લાગે કે આ ગીત હું ગાઈ રહ્યો છું. નહીં તો ક્યારેક આપણે જોઈએ છે ફિલ્મોમાં કે કોઈ પિયાનો પકડીને બેઠો છે, ઘણા આપણે મહેરબાની થઈ રહી છે કે આ ગાઈને વગાડી રહ્યો છે, કંઈ આવડતું નથી, ગિટાર એમ પકડીને બેઠો છે, ગિટારનો કોઈ પીસ ચાલી રહ્યો છે, કંઈ નથી. તો મારા મનમાં દરેક વખતે વેન આઈ વોઝ અ કિડ, બાળક હતો, મને દરેક વખતે જોતો તો યાર આ ગિટાર પીસ છે પણ વગાડતું નથી. તો મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે પણ હું ફિલ્મોમાં કામ કરીશ આ વાત પર જરૂર અમલ કરીશ કે લાગવું જોઈએ ઓડિયન્સને કે હા યાર આ વગાડે છે. મને ઘણા એવા શોઝમાં જતો હતો, લોકો કહેતા હતા કે જરા ગિટાર વગાડીને બતાવો. આઈ સેડ મને નથી આવડતું. તો કે શું વાત કરો છો સાહેબ, તમને આવડે છે યાર, અમે જોયા છે તમને વગાડતા. આઈ સેડ મને નથી આવડતું યાર. સો નાની નાની વાતોમાં શીખી છે મારા તરફથી, તમને લોકોને આપ્યું છે, તમે લોકોને અપનાવ્યું છે. થેન્ક યુ સર. થેન્ક યુ.